તો દોસ્તો વોટ્સએપ પર આપણે એક વિડીયો બનાવ્યો તો હમણાં લાસ્ટ ટાઈમ કે કોઈ પણ મિસ્ટેકવાળો ટેક્સ અથવા કોઈ પણ આપણે ખામીવાળો ટેક્સ બાય મિસ્ટેક કોઈને ડિલિવર કરી દઈએ તો એને કહેવાય ને કે ડિલિવર થઈ ગયેલો મેસેજ કેવી રીતે આપણે એડિટ કરી શકીએ એવો વિડીયો આપણે વોટ્સએપ પર ઓલરેડી બનાવ્યો છે. તો આજે આપણે એવો વોટ્સએપની એક એવી ટ્રીક વિશે જાણવાના છીએ કે ટેક્સ જે એડિટ બોક્સમાં કોઈ પણ ચેટ કે ગ્રુપની અંદર લખેલો હોય એને આપણે સુધારતા શીખવાનું છે. એ પણ કહેવાય ને કે જેમ પહેલાંમાં ડિલીટ ત્યાં કોઈ પણ પર્સનલ ચેટ કે ગ્રુપમાંથી ડિલીટ કર્યા વગર સુધારવાનું શીખવાડ્યું હતું, એવી જ રીતે આજે પણ ટેક્સ બોક્સ એડિટ બોક્સ જે હશે ત્યાંથી ટેક્સને ડિલીટ કર્યા વગર આપણે કહેવાય ને કે કોઈ પણ લાંબો ટેક્સ લખ્યો હશે એમાંથી કોઈ પણ વર્ડ આપણે જે સુધારવા અથવા બદલવા ઈચ્છતા હોય એને બદલી શકીશું. તો જે લોકો પહેલેથી જ આ ટ્રીક વિશે જાણે છે એ લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા સમજવા શીખવા માગે છે તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો એક કહેવાય ને કે મફતમાં સલાહ આપીશ કે આ વિડીયો જોયા બાદ સર્વપ્રથમ આપનું વોટ્સએપ અને જીબોર્ડ અપડેટ કરી લો, ત્યારબાદ તમને આ ફીચરનો લાભ મળશે અથવા તો મળવાપાત્ર રહેશે. બરાબર છે, તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મેં અહીંયા વોટ્સએપ ઓપન કરી લીધું છે. તો અહીંયા મારી સામે એક ચેટ ઓપન છે ને ચેટની અંદર એક ટેક્સ લખેલો છે. તો એ ટેક્સ શું છે હું તમને વંચાવું જુઓ. Compose message. Smart take with Kanhaiya. Edit box. આપણી ચેનલનું જ નામ છે સ્માર્ટ ટેક વિથ કનૈયા. તો હું અહીંયા ડબલ ટેપ કરીને કીબોર્ડ ઓપન કરીશ. Showing English India QWERTY. ઓકે. તો હવે માની લો કે અહીંયા સ્માર્ટ ટેક વિથ કનૈયા લખ્યું છે, પણ એની જગ્યાએ માની લો કે હું એવું વિચારું કે સ્માર્ટ ટેક ફોર બ્લાઇન્ડ હોત તો સારું હોત. તો એ કેવી રીતે કરીશું? તો આપણે એક એડિટ બોક્સ ઉપર કર્સર રાખીશું. Keyboard. Attack. Showing. Attack. Compose message. Editing. Smart. ઓકે. ત્યારબાદ જે આપણે વર્ડ કાઢી નાખવાના છે એ વર્ડને આપણે સિલેક્ટ કરીશું. જેમ કે Notification shade. સ્માર્ટ ટેક વિથ કનૈયા. તો વિથ કનૈયા જે છે આપણે કાઢીને ત્યાં ફોર બ્લાઇન્ડ લગાડવાનું છે. તો વિથ કનૈયાને હટાડી દઈએ, પહેલાં એને સિલેક્ટ કરી લઈએ. જુઓ, Compose message. Editing. Selection mode on. Smart take with Kanhaiya. Okay. Edit. Words. Kanhaiya. Selected. જો કનૈયા સિલેક્ટેડ With comma selected. વિથ સિલેક્ટેડ. હવે આ અહીંયા કહેવાય ને કે બંને વસ્તુ સિલેક્ટ થઈ ગઈ. ધ્યાનથી સાંભળજો, આ બંનેને ખાલી સિલેક્ટ કરવાના છે, ડિલીટ કરવાના નથી. તો આ બંને શબ્દોને એટલે કે વર્ડ્સને મેં સિલેક્ટ કરી દીધા છે. હવે ત્યાં હું લખીશ ફોર બ્લાઇન્ડ. જુઓ, કોઈ પણ વસ્તુ ડિલીટ કર્યા વગર ખાલી સિલેક્ટ કરીને હવે લખું છું. જુઓ, D. F. F. O. O. A. Space. B. L. F. I. N. F. D. F. D. D. તો અહીંયા હમણાં તમે સાંભળ્યું હતું સ્માર્ટ ટેક વિથ કનૈયા લખ્યું હતું. મેં ખાલી વિથ કનૈયાને સિલેક્ટ કર્યા હતા, શબ્દોને ડિલીટ નહોતા કર્યા, અને સીધું જ ફોર બ્લાઇન્ડ લખી દીધું હતું. છતાંય એ શબ્દો જતા રહ્યા અને ફોર બ્લાઇન્ડ વાળું જે મેં લખ્યું એ લખાણ જોડાઈ ગયું. તો તમે સાંભળી શકો છો. જુઓ, Enlarge. Compose message. Editing. Selection mode on. Smart take for blind. Edit box. ઓકે, સ્માર્ટ ટેક ફોર બ્લાઇન્ડ. તો યાર ફરીથી મને એક વિચાર આવ્યો કે યાર સ્માર્ટ ટેક ફોર બ્લાઇન્ડ ના, પહેલાં જે હતું એ જ બરાબર હતું, સ્માર્ટ ટેક વિથ કનૈયા. તો હવે આપણે ફરીથી એ કેવી રીતે કરશું? તો ફરીથી જુઓ, કહેવાય ને કે Compose message. Editing. Selection mode on. Character. Words.
blind, 4, તો બ્લાઇન્ડ અને ફોર બંનેને સિલેક્ટ કરી લીધા. 4, 4. Emoji compose message, editing, smart take for blind, edit box. Compose message, editing, selection mode on. Words. Take comma selected, take, space, unselect, blind, selected. Blind, unselected. Blind, selected. ઓકે Blind, 4 comma unselected, 4, select, blind, selected. ઓકે, તો ફોર બ્લાઇન્ડ સિલેક્ટ કરી લીધા છે. હવે આપણે અહીંયા ત્યાં વિથ કનૈયા લખી દઈએ. W, water, I, T, A, space, with, K, A, N, A, I, Y, A, Kanhaiya. ઓકે, તો હવે જોઈ લો, તમે સાંભળો ફરીથી. Compose message, editing, selection mode on, smart take with Kanhaiya, edit box. ઓકે દોસ્તો, તો No text selected. Compose message. Editing. Smart take with Kanhaiya. Edit box. તો આ રીતે તમે પણ કહેવાય ને કે કોઈ પણ ટેક્સ્ટને ડિલીટ કર્યા વગર કે પછી કશું જ કર્યા વગર અહીંયા તમે જાતે જ કોઈ પણની મદદ લીધા વગર કોઈ પણ લાંબો ટેક્સ્ટ હોય કે ટૂંકો હોય, તમારા ચેનલનું ડિસ્ક્રિપ્શન હોય કે પછી કોઈ પણ લખાણ હોય, એમાંથી તમે કહેવાય ને કે તમારું મનપસંદ અક્ષર એડ પણ કરી શકો છો અને ના ગમતો એટલે કે અણગમો ટેક્સ હટાડી ટેક્સ નહીં, અણગમો શબ્દ હટાડી પણ શકો છો અને તમારો પ્રિય અક્ષર જે ચહિતો અક્ષર હોય અથવા તો ફેવરેટ વર્ડ જેને કહી શકાય એ એડ પણ કરી શકો છો. તો આશા રાખું છું કે આપ સર્વેને આ માહિતી ગમી હશે, મારી સમજાવવાની રીત સમજણમાં આવી હશે, ખબર પડી ગઈ હશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ આપ કેવા ટૉપિક પર વિડીયો બનાવવા ઈચ્છો છો જરૂર કોમેન્ટમાં લખજો. આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટમાં જરૂરથી લખજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ સવારે 9 વાગે વિડીયો આપણી ચેનલ પર આવી જાય છે. તો Battery remaining 85%. બધાને જય માતાજી, જય હિન્દ.